આદિટી લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સદી પુરાણા બ્રિજ પરથી ભારે વાહનો પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મૂકતા જિલ્લા કલેક્ટર। ઉપલેટા શહેરના નાગના ચોકથી પૂર્વ દિશા તરફ ધોરાજી શહેર તરફ જતા રસ્તાઓ પર મોજ નદીના પુલ પર ભારે વાહનોનો પ્રતિબંધ। ઉપલેટાનો મોજ નદીનો પુલ ગોંડલ સ્ટેટના પ્રજાવત્સલ રાજા સર ભગવતસિંહજીએ 100 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલા બનાવેલ પુલ પર બાવળ, વડલા, લીમડા અને પીપળા જેવા અનેક વૃક્ષો ઉગી નીકળ્યા હોય। આ પુલનો સ્ટેબિલિટી અને નિરીક્ષણ રિપોર્ટ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત દ્વારા આપવામાં આવેલ। આ પુલ પરથી ભારે સામાન ભરેલી ટ્રકો, ટ્રેલર્સ, ટેન્કરો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવામાં માટે સૂચના આપી। બ્રિજના સમારકામ, સ્ટ્રેન્થનિંગ કર્યા બાદ પણ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મિની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે ખુલ્લા રખાશે। NS ખેટિયા, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા। શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા નાગનાથ ચોકથી આગળ મોજ નદી પર રાજાશાહી વખતનો જે પુલ આવેલો છે તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ SVNAT સુરત પાસે કરાવતા આ બ્રિજ ને ભારે વાહનો માટે જેવા કે ટ્રક, ટેલર્સ વગેરે માટે જોખમરૂપ હોય કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા અંતર્ગત આ બ્રિજને ભારે વ્હીકલ માટે બંધ કરવામાં આવેલો છે। જ્યારે કાર, જીપ, એમ્બ્યુલન્સ, મિની બસ જેવી વગેરે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકે છે। તેમજ આ બ્રિજ બંધ કરવા અંગે જે કાંઈ આનુષંગિક સાઇનબોર્ડ અને ગર્ડર્સ લગાવવાની કાર્યવાહી 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે, તો જાહેર જનતાને આ બાબતે નોંધ લેવી।